પોરબંદરના દરિયામાં ગણેશ વિસર્જનની મનાઈ કરવામાં આવી હતી અને કૃત્રિમ કુંડ બનાવી વિસર્જન કરવાનો નિર્ણય કરાયો હતો। ત્યારે સામાજિક આગેવાન દ્વારા દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડવાની યોજના અંગે પણ યોગ્ય નિર્ણય કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે। ગઈકાલે કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું, સાથે સાથે નકળવાન ચીફ ઓફિસર અને ચેતનાબેન તિવારીને આપ્યું। સમુદ્રની અંદર ગણેશ વિસર્જન માટે કરી અને સમુદ્રમાં નાખવાની મનાઈ કરી, કારણ કે પોલ્યુશન સમુદ્રમાં ના થાય એના માટે કરી અને ખાડા કર્યા, ખાડાનું પાણીનો વ્યૂ બેકારો થયો, પણ મેં એને આવકાર્યું। અમારી સંસ્થા માછીમાર જાગૃત મંડળે આવકાર્યું, કારણ કે દરિયામાં પોલ્યુશન થાય તો માછીમારોને નુકસાન થાય, એટલે મેં આવકાર્યું। પણ એની સામે એ વસ્તુ છે કે જે હજારો લીટર જેતુના ગંદુ કેમિકલ પાણી નાખવાનું છે, તો એ નાખવાનું પણ મનાઈ કરવી જોઈએ ને। એ પણ નાખે તો જ દરિયામાં માછલી મળશે અને લોકોને જે દૂર સુધી ન જવું પડે। એટલે મારી માંગણી એવી હતી અમારા મંડળની કે ભાઈ તમે આ કરો છો, આવકારે છે, પણ સાથે સાથે જયપુરને પણ મનાઈ હુકમ ભર્યો। ચીફ ઓફિસર, કલેક્ટર બંને મનાઈ હુકમ અને ચેતનાબેન તિવારી પ્રમુખ ત્રણેય મનાઈ હુકમ લખી અને પોરબંદર જિલ્લાની અંદરમાં ક્યાંય પણ પોલ્યુશન વોટર જયપુરનું ના આવે એવી અમારી માંગણી હતી।